સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપત શ્રી ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવતી હતી એટલે આપણે આ લેક્ચર લાવવો પડ્યો છે. બરાબર છે. ઘણા વિદ્યાર્થીઓ કહેતા હતા કે સર અમારે શું તૈયાર કરવાનું, હજી બરોબર પરીક્ષા નથી આવી, મેં ઘણા બધા લેક્ચર મૂકેલા છે. એટલે એનો મતલબ એમ કે ઘણા વિદ્યાર્થીઓ એ બધા લેક્ચર હજી જોયા નથી. બરાબર છે. જો 60માંથી એક સીટ પાકી કરવી હોય તો તમારે સંપૂર્ણ એનું આયોજન કરવું પડશે. એનું સંપૂર્ણ માર્ગદર્શન હું ફરી એકવાર તમને આપવા જઈ રહ્યો છું. માટે તમારે આટલું તૈયાર કરવું પડશે અને ફ્રી મોક ટેસ્ટનો 100% ફાયદો થશે. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણા ગ્રુપમાં જોડાઈ જજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, વોટ્સઅપ ગ્રુપની અને ઇન્સ્ટાગ્રામની આઈડીની પણ લિંક આપેલી છે, એને પણ ફોલો કરી દેજો. અને જે પણ વિદ્યાર્થી મિત્રોએ મોક ટેસ્ટ નથી જોઈ, બરાબર છે, એ ફ્રી મોક ટેસ્ટ છે એ જોઈ લેજો. ટોટલ 13 મોક ટેસ્ટ આવી છે. બરાબર છે. જેટલા વિદ્યાર્થીઓએ મોક ટેસ્ટ જોઈ છે એ વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરવાની છે. બરાબર. એટલે નવા વિદ્યાર્થીઓ જોડાય તો એ કોમેન્ટના આધારે એમને ખ્યાલ આવી જાય કે સર કેટલું અમૂલ્ય જ્ઞાન ફ્રીમાં પીરસી રહ્યા છે. બરાબર. આવા થંબનેલ સાથે તમામ મોક ટેસ્ટ છે, 13 મોક ટેસ્ટ. બરાબર. ખાલી એક મોક ટેસ્ટને બાદ કરતા, આ એક મોક ટેસ્ટને, બાકી 13 મોક ટેસ્ટ છે આ થંબનેલ સાથે તમને પ્લેલિસ્ટમાં જોવા મળશે, જે એકદમ ફ્રી છે. એમાં આપણે BSW પાર્ટ 1 અને પાર્ટ 2 આધારિત ટોટલ પ્રશ્નો કવર કર્યા છે. બરાબર છે. આપણે 210 માર્કના સિલેબસને ધ્યાનમાં રાખીને બધી મોક ટેસ્ટ બનાવી છે. હવે વિદ્યાર્થીઓ તમારે શું વાંચવાનું છે? બરાબર છે. મોક ટેસ્ટ આપવાની છે. હું મોક ટેસ્ટ એવી બનાવું છું જેમાં તમારે વાંચવામાં ન આવ્યા હોય ને એવા જ પ્રશ્નોની બનાવું છું. બરાબર છે. એટલે પરીક્ષામાં તમારે એનો કોઈ પણ જાતનું ટેન્શન ન રહે. બાકી તમારે શું કરવાનું છે મેં તમને અગાઉ પણ કીધું હતું તેમ, ધોરણ 11-12 સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાન, (11-12) સમાજશાસ્ત્ર, નોટ કરવી હોય ને તો નોટ કરતા જજો. બરાબર છે. થોડાક અક્ષર વધારે મોટા કરી દઉં છું. બરાબર છે. ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવતી હતી એટલા માટે જ આપણે આ લેક્ચર લાવ્યા છીએ. બરાબર છે. (11-12) મનોવિજ્ઞાન કરવાનું છે તમારે. ધોરણ 11-12નું સમાજશાસ્ત્ર કરવાનું છે તમારે. ઉપરાંત તમારે બંધારણ કરવાનું છે. કોઈ પણ એક બુક લઈ લેવાની છે. બરાબર. આને પ્રાયોરિટી આપજો. હું મોક ટેસ્ટ લઈશ ને એમાં તમારે આમાંથી એકદમ ડીપમાં પ્રશ્ન છે, તમે વાંચ્યું હશે પણ હું એવા પ્રશ્ન કાઢી કે તમને વાંચવામાં જ નહીં, તમને એમ થાય કે આ તો 11-12માં મનોવિજ્ઞાન ને સમાજશાસ્ત્રમાં છે જ નહીં. બસ હું એવા પ્રશ્નો કાઢીશ. બરાબર. કેમાં? મોક ટેસ્ટમાં. અને બધી મોક ટેસ્ટ છે એની PDF તમને એકદમ લાસ્ટમાં જે રેગ્યુલર વિદ્યાર્થીઓ લેક્ચર જોઈ રહેલા છે એમને જ આપવામાં આવશે. બરાબર છે. ઓકે. ધોરણ 11-12 મનોવિજ્ઞાન, ધોરણ 11-12 સમાજશાસ્ત્ર, બંધારણ અને કરંટ છે, કરંટ એ હું મોક ટેસ્ટમાં લઈ લઈશ, એટલે એ તમે ટેન્શન નહીં લેતા. બરાબર. તો પણ ડેઇલી ન્યૂઝપેપર તમારે છે એ બનાવતા રહેવાના, ન્યૂઝપેપર વાંચતા રહેવાના અને એમાંથી એક અલગ બુક બનાવવાની તમારે. તમને એમ લાગે કે ન્યૂઝપેપરમાં આ કરંટનો પ્રશ્ન છે તે તમારે નોંધી દેવાનો, જાતે ચોપડો બનાવવાનો રોજનો. બરાબર છે. ઓકે. બાકી કરંટ અફેર્સ ઘણા બધા છે, તમે સારા જોઈ શકો છો, પણ હું મોક ટેસ્ટમાં મોસ્ટ ઓફલી કવર કરી લઈશ. કરંટનો તમારે સોલ્યુશન નહીં રહે. બરાબર છે. પેલો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં રહે. ઉપરાંત તમારે ગણિત રીઝનિંગ કરવાનું છે. ગણિત રીઝનિંગના આપણે ટોટલ 9 લેક્ચર લીધા છે. અમુક વિદ્યાર્થીઓએ માત્ર ને માત્ર જોવા ખાતર લેક્ચર લીધા છે, તો એમ પરીક્ષા પાસ નહીં થાય. બરાબર છે. એટલે એ પણ તમારે જોવું પડશે. બરાબર છે. પાર્ટ A અને પાર્ટ B, બરાબર, બંને પાર્ટ છે, પાર્ટ 1 અને પાર્ટ 2, પાર્ટ 1 પાર્ટ 2. પાર્ટ 1 અને પાર્ટ 2માં એમાં તો આપણે ગણિત રીઝનિંગ આવે જ છે, બધા ખાસ ખબર જ છે, એટલે આ પણ તમારે કવર કરવું પડશે. જે આપણે 9 લેક્ચર એકદમ ડીપલી અને સિમ્પલ રીતે સમજાવેલા છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ લેક્ચર જોયા છે, એમને સારા પણ લાગ્યા છે. બરાબર છે. પણ આપણી આ સિરીઝ છે એ બધાને ગમી હોય તો ફરજિયાત કોમેન્ટ કરજો. જેટલા મારા વિદ્યાર્થીઓ લાઈવ લેક્ચર જોવે છે ને
રોજે રોજ, એ બધા વિદ્યાર્થીઓ ખાસ કોમેન્ટ કરજો, એથી નવા સ્ટુડન્ટ જેટલા પણ જોડાય એમને બધાને ખ્યાલ આવે. અને તમને જો કોમેન્ટના આધારે ન ખ્યાલ આવે તો તમે પ્લે લિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો. હું આ લેક્ચર એટલા માટે તમને સજેસ્ટ કરું છું કેમ કે રાતના 2 વાગ્યા સુધી તમારા માટે મહેનત કરું છું, બરાબર છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ હજી લેક્ચર જોતા નથી, તો તમે એટલું શેર કરો કે જે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ હોય ને એને લાભ મળે. બસ મારો એ હેતુ છે. આપણે પૈસાવાળા એવો ભેદભાવ નહીં રાખતા કે પૈસાવાળાને વધારે માન આપીએ, ગરીબને વધારે માન આપીએ. આ પ્લેટફોર્મ પર બધા એક સમાન છે, કોઈ અમીર કોઈ ગરીબ નહીં, બધાને ફ્રી, બરાબર છે. એટલે ખાસ બધી મોક ટેસ્ટ જોઈ લો. હજી એકવાર કહું છું. અને આટલું તમારે વાંચવાનું છે. મેં તમને કીધું ને, ધોરણ 11-12નું મનોવિજ્ઞાન, ધોરણ 11-12નું સમાજશાસ્ત્ર, બંધારણ કરી નાખો, કરંટ કરી નાખો, બરાબર છે, ડેઇલી ન્યૂઝપેપરમાંથી. બીજું, કાયદાઓ, યોજનાઓ, આને તો મોક ટેસ્ટમાં લઈ લઈશ, આ તમારે ભૂલી જવાનું, બરાબર. હું બધા કરાવી દઈશ, કાયદા બધા કરાવી નાખીશ. એક લેક્ચર જોઈ લેજો મોક ટેસ્ટનો, 11મી મોક ટેસ્ટ કે 12મી મોક ટેસ્ટ મને યાદ નથી, એમાં કાયદો કઈ રીતે લીધો જોઈ લેજો, બરાબર. એટલે ખ્યાલ આવે તમને. આખા કાયદાને પ્રશ્ન સ્વરૂપે લઈ લીધો છે, બરાબર છે. એટલે કોઈ પણ વિદ્યાર્થીને એ મોક ટેસ્ટ જોઈએ છે ને, એમાંથી જો કાયદાનો કોઈ પણ પ્રશ્ન આવે ને 100% આપણી ગેરંટી, એક પણ માર્ક નહીં જાય, બરાબર. એટલે ખાસ કાયદાઓ અને યોજનાઓ હું કરાવી નાખીશ તમને ટોટલ, બરાબર છે. ઓકે, તો બધું આવી ગયું. ગણિત, રિઝનિંગ આવી ગયું મોક ટેસ્ટમાં, યોજના આવી ગઈ, કાયદા આવી ગયા, સાયકોલોજી, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર છે, સાયકોલોજી અને સોશિયોલોજી છે, બરાબર છે. એ મેં તમને કીધું એમ ધોરણ 11-12નું તમારે કરી નાખવાનું છે. આ પૂરું થાય એટલે એમાં તમારે જે વાંચવામાં ન આવ્યું ને એ આમાં મળી રહે તમને. એટલે તમને કદાચ આડા અવળાને ફેરવીને પ્રશ્ન પૂછે ને તો અહીંયા તમારું સોલ્યુશન થઈ જાય, બરાબર. એટલા માટે આનો ફાયદો છે એ તમને 100% થશે એમ હું કહેવાનો છું, બરાબર છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ હજી મોક ટેસ્ટ જોઈ નથી, પ્લે લિસ્ટમાં છે, બરાબર છે. 13 મોક ટેસ્ટ એકવાર જોઈ લેજો ખાસ. પછી જ આપણે, એટલે જ આજે મેં 14મી મોક ટેસ્ટ છે ને એ રેડી છે તો પણ મૂકી નથી, બરાબર છે. ઓકે, 14મી મોક ટેસ્ટનું થંબનેલ પણ તમને બતાવીશું, જોડાયેલા રહેજો. આ વિદ્યાર્થી મિત્રો 14મી આપણી મોક ટેસ્ટનું થંબનેલ છે, બરાબર છે. એમાં આપણે વિધાનવાળા પ્રશ્નો ઉપરાંત યોજનાને સાંકળી લીધી છે. તમને યોજનામાં ગમે ત્યાંથી ફેરવી ના પૂછાય, 100% યોજના પૂછાય તેવી જ આપણી પાસે યોજના છે, બરાબર છે. આની PDF પણ લાસ્ટમાં જે વિદ્યાર્થીઓ રેગ્યુલર જોવે છે એમને હું બધાને પર્સનલી મોકલી દઈશ, બરાબર. એટલે ખાસ યાદ રાખજો, મોક ટેસ્ટ 100% પૂછાય તેવી યોજના વિધાનવાળા પ્રશ્નો સાથે છે તમારી સમક્ષ. શોર્ટ ટાઈમમાં આવી જશે મોક ટેસ્ટ નંબર 14. આજે ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો હતા, એ પ્રશ્નો આપણે જોઈ લઈએ. પરીક્ષા ક્યારે આવશે? આનો એક જ આન્સર, પરીક્ષા ગમે ત્યારે આવે. આપણે સિલેબસ હજી બહુ બધો તૈયાર કરવાનો બાકી છે. તમારો સિલેબસ પૂરો થઈ ગયો છે. પહેલો પ્રશ્ન તમે તમારી જાતને પૂછજો, બરાબર. સંપૂર્ણ માર્ગદર્શન આપીશું, બરાબર. નથી થયો તો તમે પહેલાં સિલેબસ પૂરો કરો, પછી આ પ્રશ્ન પૂછો કે પરીક્ષા ક્યારે આવશે, બરાબર. બીજું, રિવિઝન થયું છે? સિલેબસ પૂરો થયો છે તો નથી થયું તો પછી આ પ્રશ્ન જ ના કરો કે પરીક્ષા ક્યારે આવશે, બરાબર છે. પહેલાં આટલું પૂરું કરો તો તમે કોન્ફિડન્સ આવે, પછી આ પ્રશ્ન પૂરો કે સર આઈ એમ રેડી, હવે કહો મને પરીક્ષા ક્યારે આવશે. તમને ખબર પણ નહીં હોય ને પરીક્ષા આવીને ઊભી રહી જાય છે, હજી તમારો અભ્યાસક્રમ પણ પૂરો નહીં થયો હોય. એટલે આટલું તૈયાર કરી રાખો ફટાફટ, અને સાથે સાથે મોક ટેસ્ટ આપતા જાઓ. અને તમારા વાંચવામાં ક્યારેક મોક ટેસ્ટના પ્રશ્નો આવશે તો સારું છે ને, તમારે રિવિઝન થશે. બાકી તો હું તમે જોઈજો મોક ટેસ્ટ ક્યાંય વાંચવામાં નહીં આવે ને એવા જ હશે, બરાબર. પ્રશ્નો એવા જ કાઢવાના છે આપણે, તો પરીક્ષામાં એવા જ આવશે. એટલે તમારે ખાલી એટલું તૈયાર કરવાનું છે, સપોર્ટ એ આપવાનો છે કે તમારે મોક ટેસ્ટ ખાલી જોવાની છે કે એમાં કયા પ્રશ્નો નથી આવ્યા. નહીં, આ મારા વાંચવામાં નથી આવ્યો, આ નવો પ્રશ્ન, બરાબર છે. એવું લાગે તો એની સાથે સાથે નોટ પણ બનાવી શકો છો તમે, બરાબર છે.
અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે માર્કેટમાં ઘણા બધા પુસ્તકો હોય છે, આપણે એક પુસ્તક લેવાના નથી. જે પુસ્તક વાંચો તે એક જ પુસ્તક વાંચવાનું. 3 પુસ્તક વાંચવા કરતાં જે કંઈ પણ વાંચો એ કોઈ પણ પબ્લિકેશનનું હોય, એક પુસ્તક જ તમારે વાંચવાનું છે, એને જ ફોલો કરવાનું છે, બરાબર છે. બીજા કોઈને પણ ફોલો કરવાનું નથી. ઓકે. અને જે વાંચો છો એ પરફેક્ટ વાંચો, ખાલી વાંચવા ખાતર ના વાંચો કે ફટાફટ પૂરું કરી દઈએ. પછી પરીક્ષામાં એમાંથી જો પ્રશ્ન આવશે તો તમારી સામે 4 ઓપ્શન હશે, એમાંથી પણ તમે કન્ફ્યુઝ થશો, એ આવે કે બી આવે. આવું થાય ને ત્યારે સમજી લેવાનું કે આપણી તૈયારી પરફેક્ટ નથી. ઓલું પરીક્ષામાં પ્રશ્ન વાંચો ને આ સી પરફેક્ટ આ જ આવે, બીજા 3 ઓપ્શન પર તમારું ધ્યાન ન જાય, એ પરફેક્ટ તૈયારી કહેવાય. આપણે એવી તૈયારી કરવાની છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણું સંપૂર્ણ માર્ગદર્શન. આટલું આપણે તૈયાર કરવાનું છે, આટલી મોક ટેસ્ટ આપવાની છે. મોક ટેસ્ટમાં હું તમને ફરી એકવાર કહું છું, તમારે વાંચવામાં ન આવ્યા હોય એવા જ પ્રશ્ન આવશે. જે વિદ્યાર્થીઓ રેગ્યુલર જોવે છે એ મને કોમેન્ટ કરજો કે એવા પ્રશ્નો તમારે વાંચવામાં ક્યાંય આવ્યા છે. બસ બેસ્ટ પ્રશ્ન છે તો એવી કોમેન્ટ કરજો કે એવા મારે પ્રશ્નો ક્યાંય વાંચવામાં જ નથી આવી. સુપર મોક ટેસ્ટ, બરાબર. અને આ લેક્ચર તમારા બધા જ વિદ્યાર્થી સાથી મિત્રોના ગ્રુપમાં જરૂર શેર કરજો, બરાબર છે, એટલે બધાને એનો લાભ મળે, બરાબર છે. થેન્ક યુ મિત્રો, આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આમાંથી કોઈ એક પ્રોબેશન ઓફિસર બની જાય ને તો પણ આપણી લેક્ચર સિરીઝ એ સફળ છે. તમે પ્રોબેશન ઓફિસર બનજો તો મને પર્સનલી ટેલિફોનિક જાણ કરજો કે સર મને આ તમારા લેક્ચર થકી ઘણો ફાયદો થયો, તો મને પણ આનંદ થશે. એમ કહેવાનો હેતુ શું છે કે જે ફ્રીમાં મળે છે ને એની કદર નથી, પણ જ્યારે તમે લાગી જશો ને ત્યારે એની કદર સમજાશે, બરાબર છે. એટલે ખાસ તમારા માટે મહેનત કરું છું, તો તમે ઘણા બધા વિદ્યાર્થીઓ હજી લેક્ચર નથી જોયા તે જોઈ લેજો, ખાસ ને ખાસ. થેન્ક યુ મિત્રો, આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં 14મી મોક ટેસ્ટ સાથે. આપણે આવતીકાલે જ મળીશું, બરાબર છે. આભાર. કેમ કે એમાં મારે હજી ઘણું બધું એડ કરવાનું છે, બરાબર, જે તમારે વાંચવામાં આવ્યું નથી, બરાબર છે. થોડોક સપોર્ટ આપજો. નવરાત્રિ ચાલી રહી છે, મોડે સુધી સાઉન્ડ સિસ્ટમ વાગતું હોય, બરાબર છે, એટલે થોડું ઘણી ડિસ્ટર્બ તકલીફ થશે થોડાક દિવસ પૂરતી, પણ એનું આપણે સોલ્યુશન લાવી દઈશું. માત્ર અઠવાડિયું છે હવે, બરાબર. થેન્ક યુ મિત્રો, આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.